અબડાસા તાલુકાના લાખણીયા ગામે છેલ્લા 13 વર્ષથી શાળા બિસ્માર હાલતમાં છે. ભયના ઓથાર તળે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બહુજન આર્મી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીઓ શાળાની મુલાકાતે દોડી ગયા. અબડાસાના લાખણીયા ગામે 14 વર્ષથી પ્રાથમિક શાળાની ઇમારત બની નથી. ભૂકંપ બાદ આ ગામમાં નવી શાળા બનાવવામાં આવી નથી. યુનિસેફ દ્વારા બનાવેલી શાળા હાલ જર્જરિત થઈ હોવાથી વિદ્યાર્થીઓ જીવના ઓથાર તળે આજે અભ્યાસ કરી રહ્યા છે. કચ્છ જિલ્લાના છેવાડાના અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી છે. 2001માં આવેલ ભયાનક ભૂકંપ બાદ જે તે વખતે યુનેસ્કો દ્વારા પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની મર્યાદા 10 વર્ષની હતી. શાળા 2012થી વપરાશ માટે જોખમી હોવા છતાં આજે 2025માં પણ તે જ શાળામાં આવી જોખમી હાલતમાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળે અભ્યાસ કરી રહ્યા છે, જે ખરેખર જીવ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. પંચાયત દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવતા આખરે સામાજિક આગેવાનો અને બહુજન આર્મીના પ્રમુખ લખન ધુઆ, આમ આદમી પાર્ટીના દત્તેશ ભાવસાર, માવજીભાઈ હિંગણા સહિતના લોકોએ ગામની મુલાકાત લઈ અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને શાળા બાબતે રજૂઆત કરી છે. અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં જે સમસ્યા છે, એક તો ખાસ કરીને શિક્ષણની, કે અહીંયા આગળ જે શિક્ષણનું આપણે કહેવાય કે મૂળ ઢાંચો, જે બાંધકામ જે છેલ્લા 2022માં બનેલું અને ભૂકંપ બાદ તાત્કાલિક ધોરણે જે બનેલું, જેના પાયા પણ નાખેલા નથી, એવી સ્કૂલ આજે વરસાદની સિઝન આવે ત્યારે આખી પાણીથી ભરાઈ જાય છે. એક ખાસ વાત એ કહું કે અહીંના વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટમાં બહુ આગળ છે. અહીંયા આગળ સાંસદશ્રી 11 વર્ષમાં ક્યારેય પણ આવ્યા નથી આ ગામમાં. એટલે સાંસદશ્રીને કહેવા માગું છું કે સાહેબ, એક વખત આ ગામની મુલાકાત લ્યો, ખરેખર તમને મજા આવશે. બીજું કે અહીંયા કને દરેક સમાજના લોકો રહે, કે હાલ અહીંયા કને ઊભા છે એ દરેક સમાજના લોકો સાથે છે. અહીંની મુખ્ય માંગ એ જ છે કે સ્કૂલનો જે બાંધકામ છે એ નવેસરથી નવી સ્કૂલ મંજૂર કરવામાં આવે. એના માટે ભુજથી ખાસ મને અહીંયા ગ્રામજનોએ બોલાવ્યો છે. એમની સાથે જ સરકારને અમે થોડુંક સમય આપીએ છીએ, 2 મહિના 3 મહિનાની અંદર બાંધકામની મંજૂરી લ્યો, નવી સ્કૂલ ચાલુ કરાવવામાં આવે. જો મારા હાથમાં હોત તો આજે જ હું સાઇન કરી દેત. શાળા બનેલી છે એ શાળા બહુ જ જર્જરિત થઈ ગયેલી છે. દર વર્ષે ચોમાસું આવે ત્યારે ભીંજાતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડે. શિક્ષકોને પણ ખૂબ જ મોટી હેરાનગતિ કરવામાં થાય છે. હવે આનો સમાધાન માત્ર એક જ છે, એક જ સ્કૂલની બિલ્ડિંગ બનાવવાની છે. અને સ્કૂલની બિલ્ડિંગ પણ એવી રીતે બનાવવી જોઈએ કે જે આવતા 20 વર્ષમાં ગામના વિદ્યાર્થીઓને પૂર્ણ રહે. એ માટે હાલમાં જે 8 રૂમ છે એ 8 રૂમ તો ફરીથી બનવા જોઈએ અને 4 થી 5 રૂમ બીજા વધારાના બનવા જોઈએ, જેને કારણે આવતા 20 વર્ષમાં બાળકોને ભણવાની અને ઓરડાની કોઈ સમસ્યા ન રહે.